નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીર્થ જોગ. નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીર્થ જોગ. નામે પાતક વાળિયા થયું હોય. આવો આપણી વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પરમ વંદનીય ધામો, અનેક આસ્થા અને અસ્મિતાના ધામ, અનેક પાવન જગ્યાઓ, અનેક સ્થાનકોમાંથી આપણી વચ્ચે એવા પરમ વંદનીય સંતો, મહંતો, મહાત્માઓ, મહામંડલેશ્વરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો આપણે સૌ કોઈનું સન્માન સ્વાગત લેવું છે. તમામને વિનંતી, પોતાનું સ્થાન જાળવી રાખશો. મને ખબર છે મહાપ્રસાદનો સમય થઈ ગયો છે અને બધાને ભૂખ લાગી હશે, પણ આપણે કદાચ આ તમામ સંતો મહંતોના એક એક આશ્રમ, એક એક સ્થાનકમાં જઈએ ને તો દિવસો જતા રહીએ, પણ આજે સૌ આપણા આગળ એવા છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. આવો વિનુ બાપુ દહીથરા, મહંશ્રી ભક્તિગીરી માતાજી, ખૂબ રાજુ દાદા, અમૃતવેલ, રોકડી હનુમાન આશ્રમ, મહંત વસંતદેવી, ભોલારામ બાપુ, અમુનંદ બાપુ, હાથસણી, ગુરાપી જગ્યા, મોદા, કમલનાથ બાપુ, બળ પીપળિયા, વનરાજ બાપુ, મોટા ભમોદરા, જીતેન્દ્રગીરી બાપુ, વદર, નીતિન બાપુ, જાત્રોડા, રમેશ બાપુ, કેરા. સૌને આપણે નામ સાથે વંદન કરીએ છીએ. વિપુલ મહારાજ, દિગંબર આશ્રમ. હા, આવો પરમ પૂજ્ય કથાકાર રાધેકૃષ્ણ શાસ્ત્રીજી, જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. આવો ત્યારબાદ વિનુ ભગત, હજુ ચાલુ જ છે, એની ચિંતા ન કરશો. એટલે તમામને વિનંતી, આપનું સ્થાન છે એ જાળવી રાખશો. ત્યારબાદ ધીરુ બાપુ, ગુરુ દામજી બાપુ, સુરત, મુક્તાનંદ બાપુ, પુષ્પા ફેરાવી આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવી. બોલીએ રામદેવજી મહારાજ કે, સિયાવર રામચંદ્ર ભગવાન કે. આમ તો પરમ પૂજ્ય રાધેકૃષ્ણ શાસ્ત્રીજી એ ખૂબ સારા કથાકાર છે અને એમાંય રામદેવજી મહારાજના ચરિત્રોની ખૂબ સારી કથા કરે છે. ત્યારે સહજ છે કે એમના હૃદયના શબ્દો, એમનો હૃદયનો ભાવ છે એ આપણને સૌ કોઈને કૃતાર્થ કરે. ધારે તો પોતે કલાકો સુધી બોલી શકે, પણ ખૂબ ઓછા સમયમાં આપણને આ ધરતી, આ ધરા અને આ ધારની ધરતીની જે પરંપરા છે એમની આપણને વાત કરી છે. શાસ્ત્રીજી મહારાજ, મેં ગઈકાલે સંતવાણીમાં પણ એક વાત કરી હતી, આજે ફરીથી એ વાતને દોહરાવું છું કે આ ગામનું નામ છે ધાર. એટલે સહજ કોઈ પરિચિત આ ગામથી ન હોય અને એવો શબ્દ સાંભળે કે ધાર, એટલે આપણને પહેલા આપણા મનમાં ચપ્પુની ધાર યાદ આવે. અને હવે કદાચ પરંપરા વિલુપ્ત થઈ ગઈ છે. આપણે સૌ જાણીએ છીએ, વર્ષો પહેલા ચપ્પુની ધાર કઢાવવા માટે એક સાયકલ વાળો શેરીએ શેરીએ આવતો. એટલે આ ધાર ગામ છે એટલું જ નહીં, પણ આખા વર્ષ દરમિયાન આપણા મનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, કપટ, વાદ વિવાદ, કંઈ પણ જે કચરો ભેરો હોય એની ધાર કાઢી અને ફરીથી ધર્મ, ભક્તિ અને નવી શક્તિ અને નવી ઉર્જાનો આવિષ્કાર કરવાનું આ ધન્ય ધરા છે. એટલે આપણે કોઈ પણ માધ્યમ, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ મહોત્સવ ત્યાં જઈને માત્ર મનોરંજનનું માધ્યમ બને એ પૂરતું સીમિત નથી, પણ મનોરંજનની સાથે મનોમંથન અને મનોચિંતનનું પણ માધ્યમ બનવું જોઈએ. ત્યારે એ પ્રસંગ, એ આયોજન અને આયોજનની પાછળ જે તન મન ધનની શક્તિ જે વહેવડાવી છે એ ખરી રીતે સાર્થક અને ચરિતાર્થ થાય છે. ત્યારે આપણે સૌ આજે એક સંકલ્પ લઈને જઈએ સુંદર મજાના મહોત્સવના માધ્યમથી. પરમ પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મણદાસ બાપુની જ્યારે 52મી પુણ્યતિથિ છે, ત્યારે આપણે એવો સુંદર મજાનો આપણા
મનમાં મસ્તિષ્કમાં એક હૃદયસ્થ સંકલ્પ લઈને જઈએ કે આપણે સૌ કઈ ને કઈ જે પણ જ્યાં સુધી આપણી શક્તિ હોય એવા સારા વિચારો, સદવિચારો આપણે ગ્રહણ કરીએ. અને જો સદગુણોને લડતા આવડી જાય તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનતા પણ વાર નથી લાગતી. ત્યારે આવો હવે પછીના દોરને આગળ ધપાવતા